સુરતમાં પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિના નામે ફિલ્મી ગીતો પર ડાન્સ કરાયો। ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં ફિલ્મી ગીતો પર ઠુમકા લાગ્યા। ભગવાનના વસ્ત્રો પહેરાવી ભોજપુરી ગીત પર ડાન્સ કરાવ્યો। વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષની લાગણી છે। સામાજિક કાર્યકરોએ આયોજકો પાસે માફી પણ મંગાવી છે। તો સુરતના આ દ્રશ્ય એક તરફ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, પરંતુ ભક્તિના નામે ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરવામાં આવ્યો હતો, જેનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ડિંડોલીના આ દ્રશ્યો છે કે જ્યાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ જ ધાર્મિક કાર્યક્રમમાં ફિલ્મી ગીતો પર ઠુમકા લાગ્યા। ભગવાનના વસ્ત્રો પહેરાવી ભોજપુરી ગીત પર ડાન્સ કરાવ્યો હતો, જેનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતા જ લોકોમાં પણ ભારે રોષની લાગણી છે। સામાજિક કાર્યકરોએ પણ આયોજકો પાસે માફી મંગાવી છે। આ દ્રશ્યો સુરતના ડિંડોલી વિસ્તારના આપ જોઈ રહ્યા છો કે જ્યાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવી રહ્યા હતા, પરંતુ કાર્યક્રમ ધાર્મિક હતો। શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી હતી, ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, પરંતુ તે સમયગાળા દરમિયાનના આ દ્રશ્યો વાયરલ થયા છે, આ વિડીયો વાયરલ થયા છે, જેને લઈને લોકો પણ હવે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ભગવાનના વસ્ત્રો પહેરાવી અને ભોજપુરી ગીત પર ડાન્સ કરાવ્યો હતો, જેને લઈને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતના ડિંડોલી વિસ્તારમાં એક તરફ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, પરંતુ તેમાં ફિલ્મી ગીતો પર ઠુમકા લાગ્યા। ક્યાંના આ દ્રશ્યો છે અને શું કામગીરી એ બાદ હાથ ધરવામાં આવી છે? બિલકુલ, સુરત શહેરમાં ફરી એક વખત જે શરમજનક કહી શકાય તે પ્રકારની ઘટના જે છે, જે જાહેર મંચ પરથી સામે આવી છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ દરમિયાન સુરતના ડિંડોલી વિસ્તારમાં એક જે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જો કે આ ધાર્મિક કાર્યક્રમમાં ના સ્ટેજ પરથી એક અશ્લીલ ભર્યા ડાન્સ ગીતો પર ડાન્સ કરવામાં આવતો હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે। ધાર્મિક કાર્યક્રમમાં ભગવાનના જ વસ્ત્ર પહેરીને ફિલ્મી ગીતો ઉપર ભગવાન જે છે તે નૃત્ય ડાન્સ કરતા હોય સ્ટેજ પરથી, તે પ્રકારના વિડીયો જે છે તે વાયરલ થયા હતા અને જેના કારણે અનેક લોકોની ધાર્મિક ભાવનાઓ, લાગણીઓ જે છે તે દુભાઈ હતી। આ વિડીયો વાયરલ થયા બાદ જે છે તે ત્યાં સ્થાનિક હોબાળો પણ થયો હતો અને સ્થાનિક જે સામાજિક કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેઓએ આયોજકોને પકડીને તેમની પાસે આ પ્રકારના કાર્ય કરવા અંગે જે છે તે બોધપાઠ અપાવ્યો હતો, પઠાવ્યો હતો અને એટલું જ નહીં, પરંતુ તેમને આયોજકો પાસે માફી પણ મંગાવી હતી। આગામી દિવસોમાં આવું કોઈ જ કાર્ય નહીં થાય અને આ પ્રકારનું કોઈ સ્ટેજ પરથી પણ કાર્યક્રમ કરવામાં નહીં આવે તેવી ખાતરી પણ આપી હતી। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।